સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા તમામ ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. સદગુરુ આધારાનંદ સ્વામી સ્વામીએ લખેલો ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર પહેલું અને તરંગ 6 એક પછી એક તરંગ પૂર્ણ થતા જાય છે અને હવે ગ્રંથની પૂર્વ ભૂમિકા બાદ મહારાજના ચરિત્રનો પ્રારંભ થાય છે. ત્યારે તરંગ 6 ની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી અને દાદા ખાચર બંને વચ્ચે સંવાદ થાય છે ચરિત્રનો, અને આધારાનંદ સ્વામી પોતાની કલમે આ બધા ચરિત્રો આ ગ્રંથની અંદર કંડારી રહ્યા છે. હિમાચલ કી માહી બદ્રિકાશ્રમ કહત સબહી, અનંત મુનિ રહે તાહી તપ કરત તત્પર હોય. દાદા ખાચર કે હે મુક્તાનંદ સ્વામી, સૌ કહે છે કે હિમાલય પર્વતમાં બદ્રિકાશ્રમ છે અને ત્યાં અનંત મુનિઓ તત્પર થઈને તપ કરે છે, તો તે બધી જ વાત આપ મને કહો. ત્યારે ભારતની ઉત્તર સીમામાં આવેલો હિમાલય ચાંદીના જેવો એ ચમકે છે, ક્યાંક ક્યાંક ત્રાંબાના જેવો એ ઝળકી રહ્યો છે, તો ક્યાંક ક્યાંક સુવર્ણના જેવો એ ભાસી રહ્યો છે. કૈલાસ પર્વતની આગળ ઉર્વશી પર્વત અને તેની આગળ દિવ્ય આ બદ્રીની ભૂમિનો પ્રારંભ થાય છે. હિમાલયની અંદર જેમ પ્રગટ તીર્થો અનેક છે, તેમ ગુપ્ત પણ અનેક તીર્થો આવેલા છે. અને આ બદ્રિકાશ્રમ એ પણ હિમાલયની અંદર જ આવેલું છે. જે હિમાલય એટલે અનેક ઔષધિઓ, અનેક તીર્થો અને અનેક સંસ્કૃતિઓનો આશ્રય સ્થાન છે. ભાગીરથી ગંગા હિમાલયમાં 7 ધારાઓની અંદર વહી રહ્યા છે. આવો દિવ્ય હિમાલય, ચારેય બાજુ નિર્મળ ઝરણા નિઝરણાઓ નદીઓ વહી રહી છે. એવું દિવ્ય વાતાવરણ છે હિમાલયની અંદર, જ્યાં હાથીઓના અખંડ શબ્દ ધ્વનિ થાય છે.
મુક્તોના વીણા વાદનના ધ્વનિથી આ હિમાલય અખંડ ગુંજતો રહે છે. ગુફામાં બેઠેલા સાધકો, સિદ્ધો અને સંન્યાસીઓના પ્રણવનાદથી આ હિમાલય અખંડ ગુંજયમાન થતો રહે છે. સ્વર્ગનો જાણે નાનકડો એવો ટુકડો હોય એવું આ હિમાલયનું દ્રશ્ય, અને તેમાં નાનકડો એવો સરસ મજાનો આશ્રમ, અને આશ્રમનું નામ છે બદ્રિકાશ્રમ. બદ્રી એટલે થાય બોર. બોરડીના વૃક્ષો આશ્રમમાં વિશેષ જોવા મળે છે, એટલે બદ્રિકાશ્રમ તરીકે ઓળખાય છે. અને કેટલાક બોર એવા છે કે એ બોર આપણે જમીએ પછી 1 મહિના સુધી બીજું કઈ ભોજન જ ના લેવું પડે. ઘણા બોરનો પાવર 6 મહિના સુધી ચાલે, એવા બોર આ બદ્રિકાશ્રમની અંદર છે. અને આ બોરડીના વૃક્ષોની અંદર રહેલા જે બોર છે એ દૂરથી જોઈએ તો જાણે એવું લાગે કે ઋષિ મુનિઓના સંતોના કમંડળ હોય એવા એ બોર લાગે છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર ખૂબ જ અદ્ભુત આ બદ્રિકાશ્રમનું વર્ણન કર્યું છે. ત્યાં વૃક્ષ વિવિધ જાતના સુનો નામ સૌ તે હતણા અંબ કદંબર નારયાસુ તાલત માલ ત્યાગણા શાલમાલીને શિમલ શમણા અમર ગણો દુંબરા કોઠ કોઠ વળી કર્ણ ખેર થારે ખજુર ખરા હરિઠાને અંદિર રૂડી રાયણે રોહિડા કર્મ દિને કર્મ કે સરકણીય કરણી ચંપક ચંદન સુખડ દાડમ સોયાણી લીંબલી કોઈ હરણા ઘરણા જેઠી મજેઠી જોરવણી જામફળી બદામ જાંબુ આંબલીઓ પેયહી તરરારરાથી બોરડી સવન શિરોમણી રક્તપતિ ને રતાંજલિ વેણો આદિ અનેક વિટપે હિમગિરી શોભે વળી દ્રગકારે ખજુર જાય ફળ રવિંદલતા એલચીને પુષ્પ સોરંગે શોભતા એલચીને નાગર વેલી પુષ્પ સોરંગે શોભતા. આંબો, કદંબ, આસોપાલો, અનાર, દાડમ, તાડ, તમાલ, પારિજાતર, પીપળ, પીપળો, પીલું, ફણસ, સાલ, સરગવો, સરસ, શીમળો, શીશમ, સાગ, પાંડળ, મીંઢોળ, બેહડા, પુનાગ, મહુડો, મઢેડી, બદામ, ભીલી, બોરસડી, ચમકતા બીજા ઘણા બધા વૃક્ષો એ આ બદ્રિકાશ્રમની અંદર છે. એની સિવાય પણ આજી ગરમાળો, ગોંદો, હરડે, સીતાફળી, રામફળી આ બધા જ વૃક્ષો સુંદર સોહાયામણા છે. સોપારી, ખાખરો, સરસ, જામફળી, શાલમલી, ખીજડો, અમરવૃક્ષ, તમર, વડના ઝાડ, ઉમરો, આંબલી, કોઠી, રાયણ, જાંબુડો, લીમડો, કરેણ આ બધા તો આનંદથી ઝૂકી રહ્યા છે. ખજૂર અને ખારેક ત્યાં ખીલેલા છે. શ્રીફળ, ચારોળી આ બધા ઘાટી ભરેલી છે.
અને અંજીર, અનાનસ, ઘણી જાતના આવા જાતના ઝાડ, ફૂલ, વેલો એ બધા ઝૂકી રહ્યા છે. સ્વામી કે આની સિવાય હજી ઘણા વૃક્ષો છે. કરમદા, કેરડા, કેતકી, કેસરી કરેણ આ બધા પર્વતને અતિ શોભાવી રહ્યા છે. અને કેવડો તો 12 માસ ત્યાં બદ્રિકાશ્રમમાં મહેકી રહ્યો છે. શ્રીખંડ, ચંદન, બહુ જાતના દાડમ, લીંબુડી, અનેક જામફળીઓ, ધતુર, અરડુસી, એની સિવાય કેળ, વિકળો, તુલસી આદિના વન એ જાત જાતના બદ્રિકાશ્રમની અંદર દેખાઈ રહ્યા છે. ડોલરિયા ગુલાબ ઘેરા વાસ સુવાસે સેવતી જાય જોઈ જ્યાં જ્યોતિ માદરી મલ્લિકા માલતી કુંદ કેસર કેશુકુંભે ગુલદાવતીને ચડોળિયા ચંપા ચમેલી ફૂલ બહુ ફૂલી રહ્યા કંદમૂળ રસાળ કોમળ જેને જોઈએ તે હજમે અતિ રસાળ ફલ વિશાળ સુંદર મળે સરસમે અતિ રસાળ ફળ વિશાળ સુંદર આ બધા તો ખાલી વૃક્ષોની વાતો કરી. સ્વામી કે આની સિવાય હજી તો ઘણી બધી વેલો પણ છે. ફૂલના ઝાડ તો બધા અલગ અલગ. વેલોમાં દ્રાક્ષ, શેરડી, જાયફળ, લવિંગની વેલો, નાગર વેલો, અદ્ભુત એલાયચી આ બધું ચારે બાજુ ફેલાયેલા છે. ડોલરના ફૂલ, ગુલાબ, ગુલદાવદી, સુગંધી સેવતી, જાય, જુઈ, જુથિકામ, માધવી, મલ્લિકા ઇત્યાદિ સુગંધી ફૂલો મહેકી રહ્યા છે. નિર્મળી, માલતી, મોગરાની અનેક જાતિઓ, જલકુંભી, શ્વેત, પીળી અને લાલ આ ત્રણેય પ્રકારની ગુલદાવદીના ફૂલો એ આ બદ્રિકાશ્રમની અંદર જોવા મળે છે. અને ચમેલીની પણ ઘણી બધી જાતો એ આ બદ્રિકાશ્રમની અંદર છે. શરભ સિંહ સંશાસે માર કપિ કુરંગને કુરવી ચિત માતંગ વરાહ મહિષા શોભે રોજને શૂરવી કર કેસરી વાગવાનર સિંહ સુરભિ વેળારને સહજ વેર સદા તે કોઈ કે નવદમે શોક સારસ હંસ મેલા કોકિલા કી લોલ કરે મોર ચકોર ચાતક ચકવા નીલકંઠ હરિયો ચરે ચાતક વેત કરોલ રડે લીલા ઓલાને કલંગ કોંદી કાકર કાવર બટ ભ્રમર તમ સુંદરા સુંદર વાણીએ સર્વે બોલે વૃક્ષ પર વિહંગ ચડી અતિ અતોલ થાય કિલોલ જાણવાના કરે વાતડી અતિ અતોલ થાય કિલોલ જાણવન કરે વાતડી. પેલા બધા વૃક્ષોની વાતો કરી, પછી બધા ફૂલોની, અને પછી બધા પ્રાણીઓ. કયા કયા પ્રાણીઓ આ બદ્રિકાશ્રમમાં છે? તો કે શરભ, સિંહ, સસલા, સેમર, લાલ મુખવાળા વાનર, હરણ, ચિતા, હાથી, જંગલી ભૂંડ, પાડા, સુરભી ગાય, રોજ, કેસરી સિંહ, કાળા મુખવાળા વાનર, જરખ, વરુ, શેઢાડી, શિયાળ, નોળિયા, અજગર, અનેક જાતના સર્પો એ આ તમામ બદ્રિકાશ્રમમાં રહેતા હોય છે. અને
એ સિવાય સારસ, હંસ, મેના, કોયલ, મોર, ચકોર, ચાતક, ચકલા, નાની ચકલી, નીલકંઠ, આ બધા જ પક્ષીઓ એ પણ આ બદ્રિકાશ્રમમાં જોવા મળે છે. ત્યારે આવું દિવ્ય બદ્રિકાશ્રમનું વાતાવરણ, આ બદ્રિકાશ્રમમાં કોઈ પ્રવેશ કરે ત્યાં વિચારોની ઘટમાળા એ વ્યક્તિની શાંત થઈ જાય છે. વ્યક્તિની તો શાંત થાય, પણ એક આશ્ચર્ય એવું જોવા મળ્યું સંતોને, સહજ વેરન પરસ્પર કોઈ, ભરે સબ પશુ વિચરત સોઈ. સિંહ અને મૃગલાઓ પણ સાથે રમે છે આશ્રમમાં. આશ્રમનો પ્રભાવ એવો છે કે સર્પો, સાપો છે નોળિયાની સાથે રમે છે. ઉંદર અને બિલાડી એ બંને સાથે રમે છે. સર્પ અને મોરલાઓ એ સાથે રમે છે. ત્યારે આશ્રમની દિવ્યતા એટલી બધી છે કે દિવ્યતાનો પ્રભાવ એ આ પ્રાણી સુધી પહોંચી ગયો છે. આ પ્રાણીઓની અંદર ક્યારે પણ વેર વૃત્તિના દર્શન થતા નથી. ત્યારે ઘણીવાર પવિત્રતા અને આશ્રમનું વાતાવરણ એવું દિવ્ય હોય છે કે વ્યક્તિના જીવનમાં ખૂબ જ મોટું કામ કરી જતી હોય છે. આમ તો કોઈ પ્રાણીને કે પશુને એવું ક્યારેક કહેવું પડે, કૂતરો હોય તો કૂતરાને એવું કહેવું પડે કૂતરો થાય એમ. સિંહ હોય તો સિંહને એવું કહેવું પડે ભાઈ તું સિંહ થા. ત્યારે ભગવાને જેના જેવા શરીર નિર્મિત કર્યા છે, જેના આહાર વિહાર ભગવાને જેવા નક્કી કર્યા છે, 84 લાખમાંથી 83,999 એ યોનિમાં બધાય પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, એ પછી અંડજ, ઉદ્ભિજ, જરાયુ, સ્વદેજ, બધા જ ભગવાને જેની જેવા શરીરની રચના કરી, જેને જેવા આવાસની રચના કરી, ભગવાને જેવી આહાર વિહારની રચના કરી, એ બધા એમ જ રહે છે. પણ એક માણસ, આમ તો એકવાર એક કાગડો સિંહ પાસે ગયો. સિંહ જંગલના રાજા કહેવાય ને, એટલે સિંહ પાસે જઈને હાથ જોડીને કાગડે કીધું, રાજન, હવે મને ક્યારેય તમે વસ્તીમાં મોકલતા નહીં. તો કે કેમ ભાઈ, તને શું વાંધો આવ્યો વસ્તીમાં જવામાં? તો કે મહારાજા, હું એક વસ્તીની અંદર એક બંગલો સરસ મજાનો મોટો હતો, ત્યાં ગયો અને બારીએ જઈને બેઠો અને ત્યાં મેં એક દ્રશ્ય જોયું. શું જોયું? મેં એવું જોયું કે એક શેઠાણી એના દીકરાને સ્કૂલે મોકલે છે અને નાસ્તાનો ડબ્બો એના થેલામાં મૂકતા હતા, અને શેઠાણી એના દીકરાને એવી સલાહ આપતા હતા કે જોજે હો બેટા, આ નાસ્તો તું એકલા એકલા ખાજે, બીજાને કોઈને દેતો નહીં. કાગડો કે આજ સુધી, અત્યાર સુધી અમારા આખા કુટુંબે ક્યારે એકલા ખાધું નથી, અને એ શેઠાણી એના દીકરાને એકલા એકલા ખાવાની વાત કરે. જો હું વસ્તીમાં જાઉં અને માણસનો સંગ મને થાય તો અમારે જમીને ભેગા બેહીને જે જમવાની સંસ્કૃતિ છે એનો નાશ થઈ જાય. ત્યારે ઘણીવાર પશુઓ, પ્રાણીઓ એ પણ મનુષ્ય કરતા આગળ નીકળી જાય અને ઘણી વખત માણસ પણ પાછળ રહી જતા હોય છે. પણ વાલા ભક્તો, માણસ જો માણસ બને, સારા સત્સંગના યોગમાં આવીને એ માત્ર માણસ નહીં, માણસમાંથી દિવ્ય માનવ બને, મહામાનવ બને. અને એટલા માટે જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલનો પાયો નાખ્યો. સ્વામીને કોઈ વ્યક્તિએ પૂછ્યું એકવાર કે તમે તો સ્વામી સાધુ છો, તમારે તો માળા ફેરવવાની હોય, ભગવાનની વાતો કરવાની હોય, તો પછી તમે આ સાધુ થઈને મકાન બનાવો છો, શા માટે? સ્વામી કે હું આ કારખાનું નાખું છું. એટલે પેલા વ્યક્તિએ વાત કરી, એમ ગૃહસ્થ કારખાના નાખીએ તો બરાબર, તમે સાધુ થઈને કારખાના નાખો. સ્વામી કે હા, હું આ કારખાનું નાખું છું, પણ આ મારું કારખાનું જે છે ને એ વ્યક્તિ ઘડવા માટેનું કારખાનું છે. સ્વામી એવું કહેતા
તમારી માળા તો કદાચ તમે ફેરવો ત્યારે ફરે, પણ મારા કારખાનામાં તૈયાર થયેલા જે ચેતન્ય બધા મણકાઓ છે ને, એ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ આખી જિંદગી ભજન કરશે. આવું સ્વામી બધાને કહેતા. ત્યારે માનવમાંથી મહામાનવ અને મહામાનવમાંથી દિવ્ય માનવ બનવા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ભૂમંડળની અંદર ગુરુકુલ ગંગોત્રીનું અવતરણ કરેલું. આજના કળયુગની અંદર પૂર્ણ રીતે માનવનું પૂર્ણ ઘડતર કરવા માટે સૌથી કોઈ સારામાં સારી પ્રોસેસ અને સિસ્ટમ હોય તો એ ગુરુકુલ સિસ્ટમ છે. આજે સમાજને શું જોઈએ? વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, ત્યારે આજે લોકોને સારું શિક્ષણ જોઈએ છે. આજે શિક્ષણ એ આજના સમયની માંગ નહીં પણ ફરજિયાત એક જરૂરિયાત બની ગઈ છે. ત્યારે પહેલી જરૂરિયાત છે શિક્ષણની, અને એટલા માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ગુરુકુલમાં શૈક્ષણિક પાયો નાખ્યો. પણ ગમે એટલું શિક્ષણ હોય પણ એ માત્ર શિક્ષણથી પૂર્ણતા નથી. આજે શિક્ષણ આપવું એ તો સરકારનું કામ છે. આજે શિક્ષણ એક બિઝનેસ બની ગયો છે. જોઈએ એટલી સંસ્થાઓ, જોઈએ એટલા સારા સારા શિક્ષકો જોવા મળે, પણ માત્ર શિક્ષા કે વિદ્યા, જો શિક્ષા કે વિદ્યાની પાખ મળી જાય, એને વિજ્ઞાનની પાખ મળી જાય, પણ જો એને ધર્મની આંખ ન મળે તો એ વ્યક્તિની ગતિ ક્યાં જઈને ઊભી રહે એનું કાંઈ નક્કી નહીં. ત્યારે શિક્ષણ કરતાં પણ આજે આજના સમાજની મોટી જરૂરિયાત બની ગઈ છે સંસ્કારની, કે વ્યક્તિની અંદર માનવતાના મૂલ્યો આવે, પોતાના કર્તવ્યો અને ફરજો પ્રત્યે ગંભીર અને વ્યક્તિ પોતે જવાબદાર બને. પોતે ઘરની અંદર, પરિવારની અંદર, સમાજની અંદર રહે છે, આ રાષ્ટ્રની અંદર રહે છે, તો મારા કયા કર્તવ્ય છે, મારી શું ફરજ છે, એનાથી વ્યક્તિ પોતે જાગૃત થાય. માતા પિતા, વડીલો, એના પ્રત્યે વિનમ્રતા ભાવ કેવો હોવો જોઈએ, વિવેક ભાવ કેવો હોવો જોઈએ, એના માટે આજે સંસ્કારની જરૂર છે. આમ તો વિશ્વના ઇતિહાસમાં એક ક્રૂર શાસક થયો, આજે દરેક વ્યક્તિ એને ઓળખે છે. એનું નામ હતું હિટલર, જેમને 60 લાખ યહૂદીઓને ગેસની ચેમ્બરની અંદર ગુંગળાવીને મારી નાખ્યા. અને એની ચેમ્બરમાંથી ભાગીને એક વ્યક્તિ અમેરિકા ગયેલો, પોતે શિક્ષક હતા. 60 વર્ષની ઉંમરે એમણે અમેરિકા જઈને પોતાનું ઇન્ટરવ્યૂ આપ્યું. અને ખાસ તો શિક્ષણ જગતના જે તમામ વ્યક્તિઓ હોય, લોકો હોય, એમને સંદેશ આપવો હતો. સંદેશામાં એમણે એવું કીધું કે હું હિટલરની ગેસ ચેમ્બરની અંદરથી ભાગીને આવેલો વ્યક્તિ છું. એ યહૂદીઓને મારી નજર સામે મેં મરતા જોયા છે. કેટલાય હજાર લોકોને ઝેરના ઇન્જેક્શન આપતા. એ ઇન્જેક્શન આપનારા વ્યક્તિઓ બધા ડોક્ટરો, બધા ભણેલા હતા. એ ગેસની ચેમ્બર જેને બનાવી હતી એ બધા એન્જિનિયરો, એ બધા પણ ભણેલા હતા. પણ માત્ર ને માત્ર ભણાવવા કરતાં પણ જો તમારા બાળકને સંસ્કાર આપશો, ભણાવવાની સાથે સાથે ચારિત્રના પાઠ શીખવશો, તો જ તમારા આ શિક્ષણ જગતનો સાચો વિકાસ છે. ત્યારે આમ તો જો કે આજે આપણા ગુજરાત માટે એક સૌથી ગર્વની વાત કહેવાય કે હવેથી ધીરે ધીરે બાળકોના અભ્યાસક્રમમાં ગીતાજી આવવાના છે. ગીતાજીનું પુસ્તક, એ ગ્રંથ, એ બાળકોને અભ્યાસક્રમમાં આવશે. ત્યારે શિક્ષણની સાથે સાથે સૌથી બીજી મોટી જરૂરિયાત હોય તો એ સંસ્કારની જરૂર છે. સંસ્કાર, સદગુણ, ચારિત્ર, આ બધા સત્વગુણની ભૂમિકા છે, સજ્જનની ભૂમિકા છે. આ લોકના સ્ટેટસમાં તો બધું બરાબર છે, પણ ભરતખંડમાં ભગવાને જન્મ આપ્યો તો પહેલું પ્રધાન કર્તવ્ય એ પણ છે કે આ દેહે એવું જીવન જીવી લેવું કે મર્યા પછી આ દેહ જ્યારે આપણે પડે ત્યારે ભગવાનનું આપણને ધામ મળે. અને એટલા માટે ભગવત ઉપાસના અને ભગવત ભક્તિ એ બંને આપણા જીવનમાં આવવા ખૂબ જ જરૂરી છે. ત્યારે વિદ્યા મળે, સદવિદ્યા મળે અને સાથે સાથે બ્રહ્મ વિદ્યા મળે. આ ત્રણેય મૂલ્યોનો સમન્વય થતો હોય એવો માત્ર ને માત્ર આખા વિશ્વમાં એક જ શબ્દ છે, અને એનું નામ છે ગુરુકુલ. ત્યારે ભગવાન રામચંદ્રજી વશિષ્ઠ ઋષિના ગુરુકુલમાં વિદ્યા અભ્યાસ કરતા. ભગવાન શ્રી કૃષ્ણ એ પણ સાંદીપની ઋષિના ગુરુકુલમાં અભ્યાસ કરતા. વેદો અને
ઉપનિષદો પુરાણોમાં આ ગુરુકુલ શબ્દ હતો, પણ આ ઘોર કળીકાળની અંદર એવા ગુરુકુલ આશ્રમોનું પુનઃસ્થાપન કર્યું હોય તો હતા સદવિદ્યા સધર્મ રક્ષક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ. આઝાદ ભારતને સનિષ્ઠ એવા સારા એવા સાચા નાગરિકો મળી રહે એટલા માટે આઝાદીના ઉષા કાળની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલ સંસ્કૃતિનો ફરીથી પ્રારંભ કર્યો. ત્યારે આ આશ્રમની આ દિવ્ય વાતાવરણની ખૂબ જ સૂક્ષ્મ અસર એ બાળકો ઉપર થતી હોય છે, અને એટલા માટે જ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ આ ગુરુકુલનો આરંભ કર્યો, શરૂઆત કરી, અને એનાથી અનેક બાળકોના જીવન ઘડતર પણ કર્યા. ત્યારે દિવ્ય આશ્રમ એનું વર્ણન મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહી રહ્યા છે, અને આધારાનંદ સ્વામી આ તરંગની અંદર લખી રહ્યા છે. કયા કયા પ્રકારના વનસ્પતિઓ, કયા કયા પ્રકારના પ્રાણીઓ, કયા કયા પ્રકારના ફૂલો એ આ હિમાલયની અંદર બદ્રિકાશ્રમની અંદર જોવા મળે, એ તમામ વાતો સ્વામીએ કરી. પણ આગળ એવું પણ લખ્યું કે કયા કયા પ્રકારના ઋષિમુનિઓ, કયા કયા ઋષિમુનિઓ એ આશ્રમની અંદર રહેતા, એ તમામે તમામ પ્રકારના ઋષિમુનિઓ જે પણ મુક્તો એ આશ્રમની અંદર રહેતા એની વાત સ્વામી લખી રહ્યા છે. ઋષિમુનિઓના નામ તો ઘણા બધા છે, અત્યારે બધા નામ તો આપણે નામાવલી લેવી નથી, એ બધી આપણે આવતી સભામાં લેશું. પણ એની પહેલા અક્ષરધામના 2 મુક્તો જે આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અક્ષરધામના નહીં, બદ્રિકાશ્રમના 2 મુક્તો જે આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અને એક સરસ મજાની લીલા વડતાલની અંદર થઈ હતી. એ ચરિત્ર જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા નહોતા એની પહેલાની વાત છે. નામ વ્રતપુરી, પવિત્ર વ્રતો, બ્રહ્મચર્ય આદિ વ્રતની પૂરી એટલે વડતાલ કહેવાય. પણ એ સમયે પાપીઓનું જોર એટલું બધું હતું, અને કહેવાય ને કે જ્યારે ભગવાન આ ભૂમંડળમાં પધારે એની પહેલા અધર્મ છે એ પણ માજા મુક્તો હોય છે. જેમ ગઢપુરની અંદર ભગવાન પધાર્યા અને એમાં કોઈનો ભાવ હોય, વર્ષોની પ્રતીક્ષા હોય, તો એ હતા એભલ ખાચર. એમ વડતાલની અંદર ભગવાન પધાર્યા અને એની પાછળ કોઈ ભગતનો ભાવ કામ કરતો હોય તો એ ભક્ત હતા મહારાજના પરમ એકાંતિક ભક્ત બાપુભાઈ. જોબન પગીને સત્સંગ થયો એના 6 વર્ષ પહેલા બાપુભાઈને સત્સંગ થયો હતો, અને મુક્તાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો એની પહેલા જ આ તો પૂર્વના મુક્ત આત્મા હતા, મુમુક્ષુ હતા. પોતાના ઘરના આંગણની અંદર રામાયણની કથાઓ થાય, ભાગવતની કથાઓ થાય, અને જ્યારે કથા ભૂદેવ વાંચતા હોય ત્યારે કથામાં વાત આવે કે જ્યારે અધર્મનો વ્યાપ થાય, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદા આત્મન સૃજામ્યહમ. બાપુભાઈને મનમાં થાય કે આજે હળાહળ કળયુગની અંદર અધર્મ વ્યાપી ગયો છે, તો ભગવાન ક્યાં મળશે, ક્યારે મળશે? વ્રતની પૂરી એવું વડતાલ, પણ આજે ચારેય બાજુ અધર્મ દેખાઈ રહ્યો છે. ગીતાનું વચન સત્ય કરવા માટે ભગવાન પધારે તો ખરા, પણ ક્યારે પધારશે? અને આમ બાપુભાઈ બેઠા બેઠા વિચાર કરે છે, ચિંતા કરે છે. જમણા હાથની અંદર માળા ફરી રહી છે, ઓસરીની અંદર બેઠા છે, અને એ જ વખતે પુત્ર રાયજી દોડતા દોડતા આવ્યા છે. બાપુ ગામને ગોંદરે એક પવિત્ર મહાત્મા પધાર્યા છે. તેજસ્વી એમની મુખ મુદ્રા છે, ધોળી દાઢી છે, હાથમાં પલાશનો દંડ છે, અને એવા તેજસ્વી મહાત્મા છે, ત્રિકાળનું જ્ઞાન ધરાવી રહ્યા છે. બાપુભાઈ તો ઊભા થયા, 8 દીકરાઓને પોતાની સાથે લીધા અને મહાત્માજી પાસે આવ્યા છે. મહાત્માજીને ભાવથી વંદન કર્યા છે અને પોતાના ઘરે પધારવા માટે વિનંતી કરી. પણ આ સંન્યાસી એમને સરસ મજાનું મીઠું હસીને આવવાની ના પાડી. વસ્તીમાં જાઓ
કે કોઈની ઘરે જાવ, ગૃહસ્થના ઘરે રોકાવ, એવો તો હું સંન્યાસી નથી. હું મારી વ્યવસ્થા બધી જાતે કરી લઈશ. બાપુભાઈને મનમાં થયું પિતાજીને એને ભાઈઓને ને બધાને બોલાવીને લાવવું તો આ સંન્યાસી મહાત્માજીના બધાને દર્શન થાય. માટે બોલાવવા માટે જતા હતા, વ્યવસ્થા કરતા હતા. ત્યાં તો જે આ મુક્ત હતા એ ઊભા થઈને ચાલતા થયા, અને જ્યાં વડતાલની અંદર આમ ચાલતા થયા, ધીરે ધીરે ચાલ્યા જતા હતા, ત્યાં જ તેમની નજર એક બોરડી ઉપર પડી. જેવી બોરડી ઉપર નજર પડી, પોતે બદ્રિકાશ્રમના મુક્ત હતા, અને આ જે બોરડી હતી એ પણ બદ્રિકાશ્રમના મુક્ત હતા. ભગવાનની સેવામાં ભૂમંડળની અંદર આવેલા, અને આ મુક્તએ બોરડી રૂપી મુક્તને જોયા. આમ તો હાલમાં જે વડતાલનું મુખ્ય મંદિર છે, ભગવાન જ્યાં પ્રગટ અત્યારે બિરાજી રહ્યા છે, એ જગ્યાએ જ આ બોરડી પહેલા હતી, પછી મંદિર થયું. એટલે બદ્રી વૃક્ષની નીચે આ સંન્યાસી આવીને બેઠા, જાને ઠરવાનું ઠેકાનું મળી ગયું એવી પરમ શાંતિ હૃદયની અંદર થઈ. અને બાપુભાઈ આદિક બીજા ભાઈઓ, બધા ભક્તો પણ આ સંન્યાસીની સામે આવીને બેઠા. જેમ રણના તરસ્યાને કૂવો મળી જાય અને આનંદ થાય, જેમ સૂરજના તાપમાં તપતા મુસાફરને ટાઢો છાયો મળી જાય ને આનંદ થાય, જેમ ભૂખાને ભોજન મળી જાય ને જેવો આનંદ થાય, એવો આ બધા જ ભક્તોને આજે આનંદ થયો છે હૃદયની અંદર. કારણ કે બધા મુમુક્ષુઓ હતા, સાચા સંતને ખોળતા હતા, અને એવા સાધુ આજે એમને મળી ગયા. બાપુભાઈ સંતની આગળ આવીને બેઠા છે, અને આ બાપુભાઈ અને એના પુત્ર બધા મુમુક્ષુ એવા. કોઈ જોગી આવે, કોઈ સંન્યાસીઓ આવે, સાધુ મહારાજ આવે તો ખૂબ જ ભાવથી એમની સેવા કરે, એમને જમાડે અને એમને રાજી કરે. અંતરમાં બસ એક જ ભાવ કે કોઈ એવા સાચા સાધુ મળી જાય અને એની પાસેથી ભગવાન મળી જાય. અને માયામય આ જગતમાં ભગવાનને મેળવવાનું એક જ ઠેકાણું છે. કોણ? એવા સાધુ. મહારાજે પણ આ વાત વચનામૃતમાં કીધી છે. જેને જેને સંતની સેવા કરી હોય એને જ ભગવાનમાં હેત થાય. આ જન્મે કે આગલા જન્મે સાધુનો યોગ થયો હોય તો જ એના હૃદયમાં ભક્તિ આવે. જીવનમાં ભગવાનનું આગમન થાય એ પહેલા જીવનમાં સંતનું આગમન થાય છે. કોઈએ સરસ લખ્યું છે, જે ઘર સંતોને સન્માન તે ઘર આવે છે ભગવાન. ત્યારે સંતના યોગે કરીને એનો સત્સંગ, એનો સમાગમ કરતા કરતા એના અજ્ઞાનના આવરણો બધા દૂર થાય છે, અને ભગવાનને મેળવવાનો અંદરથી તલસાટ જાગે છે. આપણને તો એ ખબર નથી કે ભગવાનનું સુખ કેવું હોય, એટલે એ સુખનો ટેસ્ટ પણ એ પેલા સંતો આપણને ચખાડે, અને પછી આપણને ભગવાન મળે. ભગવાન મળે તલસાટથી. પણ એ તલસાટ કેમ પ્રગટે? તો આ પ્રભુ પ્રેમની તલસાટ, સંપત્તિ એ તો માત્ર ને માત્ર ભગવાનના એવા સાચા સંત પાસેથી મળે છે. માટે આ બાપુભાઈ બધું જાણતા હતા કે એવા કોઈ સાચા સાધુ મળી જાય તો એનાથી મને આજે ભગવાન મળી જાય, એ મને ભગવાન ભેટાડી દે. બાપુભાઈએ મહાત્માજીની ખૂબ જ સેવા કરી, રાજી કર્યા. રોજને માટે મહાત્માજીનો સત્સંગ કરે, સમાગમ કરે, ભાવથી ભોજન કરાવે, અને એમાંય દીકરા રણછોડ એ તો ખૂબ જ ભાવથી સેવા કરે આ સંતની. એમાં એક દિવસ એમની સેવાથી આ સંન્યાસી હતા જે બદ્રિકાશ્રમના મુક્ત હતા, એમની ઉપર ખૂબ જ રાજી થયા. અને બાપુભાઈને સંતે રાજી થઈને માગવા માટે કીધું કે બાપુભાઈ અમારી પાસેથી તમે કંઈક માગો. હવે બાપુભાઈને માગવા માટે કીધું, પણ બાપુભાઈ આપણી જેવા નહોતા. આપણને માગવા માટે કીધું તો અવડું મોટું તો લિસ્ટ તૈયાર હોય. બાપુભાઈને માગવા માટે કીધું કે બાપુભાઈ માગો, અને આપણે જે માગીએ એની કરતા બધું ઉલટું બાપુભાઈએ માગ્યું. બાપુભાઈ કે સાધુ મહારાજ, તમે મને માગવા માટે તો કહો છો, પણ પહેલી વાત હું તમને એ જણાવી દઉં કે મારે માગવું છે, પણ આ લોકનું મારે કાંઈ પણ જોતું નથી.
આ લોકના જેટલા પણ સુખ કહેવાય એ બધાએ મને ભગવાનની કૃપાથી મેળ્યા છે. આ લોકના સુખ, સંપત્તિ કે સમૃદ્ધિ છે તો પુણ્ય કર્મનું ફળ છે. સારા કુળમાં જન્મ મળવો એ પણ પુણ્ય કર્મનું ફળ છે. અને સારું સ્વાસ્થ્ય મળવું, તંદુરસ્તી, સારું શરીર રહેવું એ પણ પુણ્ય કર્મનું ફળ છે. એના માટે ભગવાનની કૃપાની જરૂર નથી. અને ભગવાનની કૃપારૂપી અમૃત એનો ક્યારેય આ લોકના પદાર્થ માટે ક્યારેય ઉપયોગ પણ ન કરાય. આરોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો, કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારના છે સુખ સાત તેહ. આ સંસારના 7 સુખ કીધા. બાપુભાઈ કે એ 7 સુખ બધાય મને મેળ્યા છે. તમને મેળા કે નહીં? નહીં, ઘણા ના પાડે. ભગવાને આ સુખ બધાયને આપ્યા છે અને પૂર્ણ માત્રામાં ભગવાને આ સુખ આપ્યા છે. આપણી પાત્રતા કરતા પણ ભગવાને ખૂબ જ વધારે આ સુખ આપણને આપ્યા છે. આપણે શ્વાસ જોઈએ કેટલો અને ભગવાને આપ્યો કેટલો બધો. રહેવા માટે જમીન જોઈએ કેટલી અને ભગવાને આપી કેટલી બધી. શરીર ઢાંકવા માટે વસ્ત્ર જોઈએ કેટલા. ઘણાને તો સવારે પ્રશ્ન હોય કબાટ ખોલે ને આમાંથી કયા પહેરવા. પેટ ભરવા માટે અન્ન જોઈએ કેટલું ને ભગવાને આપ્યું કેટલું. ત્યારે ભગવાને તો પૂર્ણ માત્રામાં આપણને બધું આપ્યું છે, પણ ખૂટે છે તો એ માત્ર તૃષ્ણા છે. ખોટ તો ભગવાને કાંઈ રાખી નથી. અને ભગવાનનો ભગત હોય એને ક્યારેય આ લોકની સામે દ્રષ્ટિ પણ ન હોય. એ દુઃખી થાય તો આ લોકની વસ્તુથી ક્યારેય દુઃખી ન થાય. ભગવાનનો ભગત ભગવાનને પ્રાર્થના કરે તો શું પ્રાર્થના કરે? હે પ્રભુ, આ લોકમાં અમારા માટે તો વિપત્તિ એ છે કે તમારું ભજન થતું નથી, તમારું સ્મરણ થતું નથી. આ શરીરમાં ભગવાન ભજવામાં જે પણ આડું આવે છે એ બધી જ ભગવાન અમારા માટે વિપત્તિ છે. હે પ્રભુ, આ લોકના વ્યવહારમાં એવો હું ગૂંચવાણો છું કે શાંતિથી તમારું ભજન થઈ શકતું નથી, તમારું સ્મરણ થઈ શકતું નથી. અને ભગત અને જગત આ બંનેના પાછા ગણિત પણ જુદા છે. જગતને ઉઠીને રોજ જવું હોટલ બાજુ અને ભગતને એનાથી ઊંધું. ભગતને રોજ ઉઠીને જવું ભગવાન બાજુ. કાંઈ પણ નવું ફિલ્મ બહાર પડે તો જગતને એમ થાય આ જોઈ આવીએ, તે જોઈ આવીએ, અને ભગતને એમ થાય શાંતિથી ભગવાનની આગળ જઈને બેસીએ. ત્યારે ભગત અને જગત બંનેની દિશા અલગ અલગ છે. ત્યારે આ સંસારની અંદર કેમ મેળ પડે ભગતનો અને જગતનો? કયો ને સ્વામી, આપણે માપે માપે રાખીએ, વચ્ચેનું રાખીએ. આમ તો સંતો સરસ વાત કરે, 3 પ્રકારના ભગત. એક તો કેવળ આ લોકનું જોતું હોય એવા. ભગવાન પાસે આવે પણ ભગવાનને પ્રાર્થના કરે, ભગવાનને સાધન બનાવે, ભગવાનની પાસે માંગણી કરે કે ભગવાન આ દેજો, તે દેજો. ભજન કરે, બીજું કાંઈ પણ સેવા કરે તો શા માટે? તો કે ભગવાન પાસેથી કાંઈ વસ્તુ મળી જાય, સમૃદ્ધિ મળી જાય, સંપત્તિ મળી જાય. બીજા ભગત એવા છે, એ નરસિંહ મહેતા અને તુકારામ જેવા, કે ભગવાન પાસેથી કેવળ ભગવાન જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. હવે આપણે કદાચ એવું ન રાખી શકીએ કે ખાલી ભગવાન જ જોઈએ, પણ એવું તો આપણે રાખી શકીએ કે મારે જીવનમાં ભગવાન પણ જોઈએ. એ ત્રીજા પ્રકારના ભગત છે. ત્યારે આપણે બંને વસ્તુ 50-50%, ભગવાન જોઈએ અને બીજી વસ્તુ પણ જોઈએ. ત્યારે આજે બાપુભાઈ કે હે સાધુ મહારાજ, આ લોકના તો બધા સુખ મને મળ્યા છે. શરીરે સારું છે, ભૂમિને ખેડીને અમે ખાઈએ છીએ, જે પણ કાંઈ મહેનત કરવી પડે એ મહેનત કરીએ છીએ, અને એનાથી ધન ધાન્ય પણ સારા પાકે છે. સતી સુનારી ઘરમાં છે, સૂત સેવનારો. બાપુભાઈને 8 દીકરાઓ, બધા જ એમની સેવા કરે ભાવથી. કુટુંબમાં પણ સંપ પણ સારો, ભાઈઓમાં પણ કલેશ નહીં, મિત્રો પણ સારા, સારા મકાનો. સાધુ મહારાજ, આ લોકના જેટલા પણ સુખ કહેવાય એ બધા સુખ મેળા છે. અને આ લોકના જે 7 દુઃખ કીધા
એ સાતમાંથી એકી દુઃખ પણ નથી. વ્યાધિ ઉપાધિ ઋણ હોય માથે, કુંભાર જા કલેશ કુટુંબ સાથે, કુપુત્ર કે હોય કુમતી સંગ, તે દુઃખના સાત ગણાય અંગ. આ કોઈ દુઃખ સાત પ્રકારના કીધા, આ સાતમાંથી કોઈ પણ પ્રકારના દુઃખ પણ નથી, બધી રીતે સુખ છે. બાપુભાઈ કે મારે આ લોકની તો કોઈ ઈચ્છા નથી. બાપુભાઈ હાથ જોડીને કે મહાત્માજી, આ લોકના તો મારે કોઈ પણ પદાર્થ જોતા નથી, વસ્તુ જોતી નથી, બસ પ્રગટ ભગવાનને મેળવવાની ઈચ્છા થઈ છે. આજે મારે આ જન્મ મારો છેલ્લો કરી લેવો છે, પ્રગટ ભગવાનના દર્શન કરી લેવા છે. અને બાપુભાઈને આજે સંસારમાં રહીને આવો વિચાર આવ્યો, અને આ વિચાર સાંભળતા જ સંત મહાત્માજી જે બદ્રિકાશ્રમના મુક્ત હતા એમની ઉપર ખૂબ જ રાજી થઈ ગયા. અરે બાપુભાઈ, આ પૃથ્વી ક્યારે વાંજણી હોતી જ નથી, ભગવાન આ પૃથ્વી ઉપર જરૂર વિચરતા હોય છે. અને આવું જ્યાં બોલ્યા એટલે બાપુભાઈ બોલ્યા, તો હવે એ કયો મને કે એ પ્રગટ ભગવાન મને ક્યારે મળશે, ક્યાં મળશે? અને ત્યારે એ સંત મહાત્મા જે ત્રિકાળદર્શી હતા, મહાપુરુષ હતા, એ બોલ્યા, બાપુભાઈ આજે આ હળાહળ કળયુગની અંદર આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થઈ ગયા છે. આ પૃથ્વી ઉપર એ વિચરણ કરી રહ્યા છે, પોતાના પ્રેમી ભક્તોને ખૂબ જ સુખ આપી રહ્યા છે. જાણે પોતાના ભક્તોને લાડ લડાવવા માટે જ આ ભૂમંડળની અંદર એ ભગવાન પ્રગટ થયા છે. અને જ્યાં ભગવાન પ્રગટ થયા છે આવું સાંભળ્યું ત્યાં તો બાપુભાઈની જાણે આજે રોમાવલી બધી પુલકિત થઈ ગઈ, અંદરથી આનંદ આવી ગયો. શું વાત કરો છો સાધુ મહારાજ? હા બાપુભાઈ, આ પૃથ્વી ક્યારે વાંજણી હોય નહીં, અને આ પૃથ્વી ઉપર ભગવાન અત્યારે પ્રગટપણે વિચરી રહ્યા છે. તો હવે એ મને બતાવો, એ ભગવાન મને ક્યાં મળે, ક્યારે મળશે? અરે બાપુભાઈ, એ મારે કઈ કહેવાની જરૂર નથી. એ ભગવાન પધારશે ત્યારે તમારે આકાશવાણી થશે, તમને સામેથી બોલાવશે, તમારું નામ લઈને ભગવાન તમને બોલાવશે ને તમારી અંતરની વાત તમને બધી સામેથી કહી દેશે. અને ત્યારે તમે માનજો કે આ મળ્યા એ પ્રગટ ભગવાન છે. અને જાણે આવી આગમ વાણી આ સંતે બાપુભાઈની આગળ કીધી, પણ બાપુભાઈની અંદરથી શાંતિ થતી નથી. સાધુ મહારાજ મને એ કહો કે એ ભગવાન મને ક્યાં મળશે, ક્યારે મળશે? વારે વારે સાધુ મહારાજને પૂછે છે. અને ત્યારે હસતા હસતા એ સાધુ મહારાજે આ બોરડી સામું જોયું ને કીધું, બાપુભાઈ આ પ્રશ્ન મને કર્યો એની કરતા આ બોરડીને પ્રશ્ન તમે કર્યો હોત ને તો આ બોરડી કેટલાય દિવસ પહેલા આ પ્રશ્નનો ઉત્તર તમને આપી દેત. આ બોરડી એ સામાન્ય વૃક્ષ નથી, આ બોરડી તો બદ્રિકાશ્રમના મુક્ત છે, ભગવાનની સેવા માટે અહીંયા પધાર્યા છે. અને આ સાક્ષાત બદ્રિકાશ્રમમાંથી એક મુક્ત એ આ બોરડી વૃક્ષ રૂપે અહીંયા પવિત્ર વડતાલની અંદર આવ્યું છે. ભારતની 7 નદીઓ, 68 તીર્થ અને એમાં 8 મુખ્ય બદ્રીના વૃક્ષો કહેવાય. એમાં 8 બદ્રીમાં એક બદ્રિકાશ્રમમાં જે ભગવાન નરનારાયણ બેઠા છે એમની ઉપર જે બદ્રીનું વૃક્ષ છે એ વિશાલા બદ્રી. વિશાલા બદ્રી એટલા માટે કહેવાય, આ બદ્રી વૃક્ષની એક ખાસિયત એવી છે કે જેમ જેમ સંતોની સભા વધતી જાય એમ ઓટોમેટિક આ બદ્રીના વૃક્ષની ડાળીઓ, શાખાઓ એ પણ વધતી જાય. બદ્રિકાશ્રમમાં ભગવાનનો જ્યાં આશ્રમ છે ત્યાં સુધી તો કોઈ પહોંચતું નથી. આપણે જ્યાં જઈએ છીએ એ બદ્રીનાથ કહેવાય. એનાથી પણ આગળ બદ્રિકાશ્રમ આશ્રમ આવ્યો છે. ત્યાં તો કોઈ એવા તપસ્વી હોય, મોટા ઋષિઓ હોય, મહાત્માજીઓ હોય, એ જ ભગવાનના આશ્રમ સુધી પહોંચી શકે. એટલે પેલું વિશાલા બદ્રી, બીજી છે ઉર્ગા પાસેની આદિ બદ્રી, ત્રીજી છે વૃક્ષ બદ્રી, ચોથી ભવિષ્ય બદ્રી, પાંચમી યોગ બદ્રી, છઠ્ઠી અંત બદ્રી, સાતમી નૃસિંહ બદ્રી અને આઠમી આ વડતાલની પવિત્ર બદ્રી કે જેની નીચે બાપુભાઈ આજે ને તમે અને હું આજે આપણે બંને ઊભા છીએ. ત્યારે આ 8 બદ્રી અને આ 8મી બદ્રી, પવિત્ર બદ્રી આજથી 4 વર્ષ પહેલા બાપુભાઈ આ વૃક્ષ નીચે પ્રગટ ભગવાન આવ્યા હતા. આ વૃક્ષની નીચે વિરાજમાન થયા હતા અને એક દિવસે એ જ પ્રગટ ભગવાન આ વૃક્ષની નીચે પાછા આવશે. તમારા કોઈ સગા સંબંધીની ઘરે ત્યાં આવશે, તમને સામેથી બોલાવશે અને તમને પ્રગટ ભગવાન એ દિવસે તમને ત્યાં મળશે. આવી રીતે આશીર્વાદ સંત મહાત્માજીને આપ્યા અને બાપુભાઈ તો ખૂબ જ રાજી થઈ ગયા. જેમ લીંબ વૃક્ષને જોઈને
જીવુબા, લાડુબા, એભલ ખાચર એ ભગવાનની પ્રતીક્ષા કરતા, એમ વડતાલની અંદર આ બદ્રીને જોઈને બાપુભાઈ પણ ભગવાનની પ્રતીક્ષા કરવા લાગ્યા. હવે બાપુભાઈ ભગવાનની પ્રતીક્ષા કરે, પણ આજે આપણે તો ભગવાનનું પ્રાગટ્ય કરવાનું બાકી છે. ત્યારે આગળ બદ્રિકાશ્રમની વાત, નર નારાયણ ભગવાનની વાત એ હવે આપણે આવતી સંસ્કાર સભાની અંદર લઈશું. આજની સંસ્કાર સભાને અહીંયા વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.